સુરતના ઉધના વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ફાઇનાન્સરની ઓફિસ પર થયેલી ફાયરિંગની ઘટનામાં પકડાયેલા 3 આરોપીઓ ઉપરાંત વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે। સુરતના ઉધના વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં કુલ 6 આરોપીઓ સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। અગાઉ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ દરમિયાન આ બનાવમાં વધુ એક આરોપીની ઉધના પોલીસે ધરપકડ કરી છે। પોલીસે આ બનાવમાં અત્યાર સુધી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે। તેના ગુનાહિત ઇતિહાસ વિશે પણ પોલીસે તપાસ હાથ ધરી છે। થોડા દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના બની હતી। આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। આ ઘટનામાં કુલ 6 આરોપીઓ સામેલ છે, જેમાંથી ચોથો આરોપી, જેનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે, એ મૂળ જોનપુર યુપીનો રહેવાસી છે। પોલીસે એને આઈડેન્ટિફાઈ કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે। એની પાસે એક વ્હીકલ છે, એ પણ પોલીસે જમા લીધું છે। આ આરોપી છે, એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ। આ ઉપરાંત અન્ય 2 જે આરોપીઓ છે એનો પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે।